ભરૂચ જિલ્લામાં વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટ્સ કોલેજ ભોલાવ ખાતે આયોજન કરાયું હતું। આ તાલીમમાં નાયબ કલેક્ટર શ્રી નિકુંજ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સંરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે તેમણે આહ્વાન કર્યું હતું। સિવિલ ડિફેન્સના હેતુઓ તેમની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવામાં આવતી સાવચેતી અને તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ, તેથી તથા તંત્ર લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં તાલુકા મથકો પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ દર્શાવેલ લિંક મારફતે તેમજ તાલીમના સ્થળે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। આથી આગામી 6 જૂન 2025 સુધી જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું છે। ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 2 જૂન 2025થી 6 જૂન 2025 એમ 5 દિવસ જિલ્લાના કુલ 9 સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂઆત થઈ ચૂકી છે। તાલીમમાં કુલ 5 દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ, તેમાં કઈ પ્રાથમિક માહિતી બીજા દિવસે પ્રાથમિક સારવાર, બ્લડ બોટલ કલેક્ટ કરવી, 108ની સેવા, બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ, દોરડા કઈ રીતે બાંધવા, દોરડાની ગાંઠો, આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને 12 અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે। સર, સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે, પણ આ તંત્રને જ્યારે શોર્ટેજ હોય છે, જ્યારે એની ઉણપ હોય છે, ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય। આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ, પૂર છે, અર્થક્વેક છે અથવા સુનામી, વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય છે। મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે અને રક્ષણ કરે એનો મુખ્ય હેતુ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।